શું નામ તમારું? અશ્વિન રમજીની પાણી કયા ગામ? સુરજપુર. આજે તમારું જે સ્માર્ટ હતું એ કેવું લાગે છે તમને? કેટલા વર્ષ અલગ રહ્યા? અમે 2 વર્ષ અલગ રહ્યા. હવે સમાધાન થઈ ગયું. હવે ઘરે લઈ જાઉં છું. માટે તમે શું કહેવા માંગશો? અને લોકોને શું ફીલ કરશો કે લોકો ના ના સમાધાન નથી કરતા અને ગેરસમજણ હતી, ગેરસમજણ દૂર થઈ ગઈ. હવે લઈ જાઉં છું ઘરે. કેટલો આભાર માનશો? કોર્ટ થ્રુ ફેમિલી કોર્ટનો આભાર ને વકીલોનો આભાર. નમસ્કાર, હું બસંત બોલાણી, ફેમિલી કોર્ટ જજ, ભુજ. આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને ફેમિલી કોર્ટ મુકામે આજે લોક અદાલત રાખેલ છે, જેમાં પક્ષકારો અને વકીલશ્રીઓએ સારી રીતે ભાગ ભજવેલ છે. તેમજ આજરોજ 130 જેટલા કેસો અમે લોક અદાલતમાં રાખેલા છે, જે પૈકી અત્યાર સુધીમાં 50 કેસોનો નિકાલ થઈ ગયેલ છે. અમુક કેસો એવા છે કે જેમાં પક્ષકારો બંને ભેગા થયા છે અને ફેમિલી કોર્ટ મુકામે અમે પ્રથા એવી પણ પક્ષકારોની સંમતિથી અને બંને વકીલશ્રીઓની સંમતિથી કે જો બંને જણનું સમાધાન થાય તો બંને જણ જે છે કોઈ પણ દીકરી કે બેન પોતાની સાસરીમાં એમને જ જાય એના કરતા એને માન સન્માન સાથે લઈ જાય એના માટેના એક પ્રયાસ રૂપે પતિ પત્ની એકબીજાને ફુલાર પહેરાઈને સાથે જાય અને જે વકીલશ્રીઓની હાજરીમાં જ ફુલાર પહેરાવે એ રીતે કોર્ટની માન મર્યાદા અને ડિસિપ્લિન પણ રહે અને બંનેનું જીવન સારી રીતે થાય એના માટેના પ્રયાસ રૂપે અમે પ્રયાસ કરીએ છીએ. અને આજરોજ પણ એક એવી રીતે સમાધાન થયું છે અને એ સિવાય પણ લગભગ 8 થી 10 બીજા કેસો છે જેમાં બંને જણા સાથે રહેવાનું નક્કી કર્યું છે અને અમુક રકમો બાકી હતી એમાં રકમો પણ ભરાય છે અને અત્યાર સુધીમાં 50 કેસો થયા છે અને અત્યારે હજુ પણ અમારા 15 થી 20 કેસો એવા છે કે જેમાં ખરેખર મોટી ડિસ્પ્યુટ છે ને બંને વચ્ચે વાતચીત કરાવીને એનો નિકાલ કરવાનો છે. અમે અને અમારા કાઉન્સિલર દીપ્તિબેન તથા અમારો સ્ટાફ એ બધા પ્રયાસ કરી રહ્યા છે કે જેટલા શક્ય હોય વધુમાં વધુ કેસો પૂરા થાય. અમારા બેન્ચ ક્લાર્ક પણ આ બાબતે કોશિશ કરી રહ્યા છે બધા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.